નમસ્કાર. ચાલો આજે આપણે આપણા શરીરની એક એવી સિસ્ટમ વિશે વાત કરીએ જે ખરેખર એક અજાયબી જેવી છે. એક એવી સફાઈ પ્રણાલી જે આપણને અંદરથી એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રાખે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે કંઈ પણ ખાઈએ પીએ છીએ એ પછી શરીરમાં જે કચરો બને છે એનું શું થતું હશે? આપણું શરીર એને સાફ કેવી રીતે કરતું હશે? બહુ જ રસપ્રદ સવાલ છે. ચાલો એને જરા સમજીએ. આ સવાલનો જવાબ છે આપણા શરીરની પોતાની ક્લિનિંગ ટીમમાં. હા, એક આખી ટીમ છે જે આ કામ કરે છે. ચલો આ ટીમના મુખ્ય મેમ્બર્સને મળીએ. જુઓ, આ છે એ 4 મુખ્ય ખેલાડીઓ. એક જોડ કિડની એટલે કે મૂત્રપિંડ, પછી આવે મૂત્રવાહિનીની એક જોડ, એક મૂત્રાશય અને છેલ્લે મૂત્રમાર્ગ. ભલે આ બધાના નામ અલગ અલગ હોય, પણ કામ તો એક જ ટીમ તરીકે કરે છે, અને એ પણ એકદમ પરફેક્ટ રીતે. આ આખી પ્રક્રિયાને આપણે એક જર્ની તરીકે સમજી શકીએ. કચરાની જર્ની જે લોહીમાંથી શરૂ થાય છે અને 4 સ્ટેપ્સમાં શરીરની બહાર નીકળી જાય છે. ગાળણ, વહન, સંગ્રહ અને છેલ્લે નિકાલ. તો ચાલો આ જર્નીના પહેલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પર જઈએ. આ એ જગ્યા છે જ્યાં શરીરના માસ્ટર ફિલ્ટર્સ કામ કરે છે, આપણા મૂત્રપિંડ. આપણા શરીરમાં આવી 2 કિડની હોય છે, કરોડરજ્જુની બંને બાજુએ. આ જ આખી સિસ્ટમનો પાવરહાઉસ છે. ફિલ્ટર કરવાનું મુખ્ય કામ અહીં જ થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનકડા દેખાતા અંગો દરરોજ લગભગ 180 લીટર લોહીને ફિલ્ટર કરી નાખે છે. જબરદસ્ત નહીં? તો કિડનીનું મુખ્ય કામ શું છે? ફિલ્ટ્રેશન એટલે કે ગાળણ. એ બિલકુલ એક હોશિયાર ચોકીદાર જેવું કામ કરે છે. લોહીમાંથી જે પણ બિનજરૂરી કચરો હોય, ખાસ કરીને યુરિયા જેવો કચરો, એને શોધીને અલગ પાડે છે. અહીં જુઓ, કેટલી સરસ રીતે સમજાવ્યું છે. એક બાજુથી મૂત્રપિંડ ધમની મારફતે કચરાવાળું લોહી અંદર આવે છે. કિડની એને સાફ કરે છે અને પછી મૂત્રપિંડ શિરા મારફતે એકદમ શુદ્ધ થયેલું લોહી પાછું શરીરમાં ફરી વળે છે. ખરેખર શું ગજબની વ્યવસ્થા છે! ઓકે, તો કિડનીએ પોતાનું કામ કરી દીધું. કચરો ગાળીને મૂત્ર બનાવી દીધું. પણ હવે આ મૂત્ર ક્યાં જશે? ચાલો એનો રસ્તો જોઈએ. આ ફિલ્ટર થયેલો કચરો એટલે કે મૂત્ર હવે 2 પાતળી નળીઓમાંથી પસાર થાય છે. એને કહેવાય મૂત્રવાહિની. બસ ટીપે ધીમે ધીમે એ આગળ વધે છે. અને આ બંને નળીઓ ક્યાં જઈને ખુલે છે? એ ખુલે છે મૂત્રાશયમાં. મૂત્રાશય એટલે સમજો કે એક પ્રકારની મસ્ક્યુલર એટલે કે સ્નાયુની બનેલી ફ્લેક્સિબલ સ્ટોરેજ ટેન્ક. આ કોથળીની ખાસિયત એ છે કે જેમ જેમ એમાં મૂત્ર ભરાય તેમ એ ફેલાતી જાય છે. સામાન્ય રીતે એમાં 400થી 600 મિલીમીટર જેટલું મૂત્ર સમાઈ શકે છે. અને જ્યાં સુધી યોગ્ય સમય ન આવે ત્યાં સુધી એને સાચવીને રાખે છે. ચાલો હવે આપણે આ સફરના એકદમ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા છીએ. જોઈએ કે આ આખી પ્રોસેસ પૂરી કેવી રીતે થાય છે. જ્યારે મૂત્રાશય આખું ભરાઈ જાય છે ત્યારે આપણા મગજને સિગ્નલ મળે છે, અને પછી મૂત્રમાર્ગ દ્વારા આ કચરો શરીરમાંથી બહાર નીકળી જાય છે. બસ અહીં આ જર્ની પૂરી થાય છે. તો જોયું કેવી રીતે આ બધા અલગ અલગ અંગો એકબીજા સાથે મળીને એક પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે. આ એક નાની સૂની વાત નથી, પણ એક અત્યંત જરૂરી અને સુવ્યવસ્થિત સિસ્ટમ છે. આ વાત બિલકુલ સાચી છે. કિડનીમાં લોહી ગાળવાથી લઈને એ કચરાને શરીરમાંથી બહાર કાઢવા સુધી આ આખું ઉત્સર્જન તંત્ર બાયોલોજિકલ એન્જિનિયરિંગનો એક બેસ્ટ નમૂનો છે. આ જ સિસ્ટમ આપણને અંદરથી સ્વચ્છ અને ઝેરી તત્વોથી મુક્ત રાખે છે. તો આપણી આજની આ સમજ અહીં પૂરી થાય છે. પણ એક સવાલ હજી બાકી છે. કિડનીની અંદર એવું તો શું છે જે આટલું બધું ફિલ્ટર કરી શકે છે? એની અંદર લાખો નાના ફિલ્ટર્સ આવેલા છે, જેને નેફ્રોન કહેવાય છે. જાણવું છે કે એ નેફ્રોન આ જાદુઈ કામ કેવી રીતે કરે છે? એની દુનિયા તો આનાથી પણ વધુ રસપ્રદ છે.